નમસ્તે, હું જયશ્રી મોદી. આ મારો પહેલો વિડીયો છે અને આજે હું પૂરીનો વિડીયો બનાવી રહી છું, પાણીપુરીનો. તો પહેલાં એના માટે આપણે એક વાટકી ઘઉંનો લોટ લઈશું અને એક વાટકી સોજીનો લઈશું. હવે એમાં આ ઉફાળું પાણી છે ગરમ, તેનાથી આપણે લોટ બાંધી લઈશું. આ પૂરીનો લોટ બંધાઈ ગયો છે. રોટલી કરતાં થોડો કઠણ અને ભાખરી કરતાં થોડો નરમ રાખવાનો છે. પછી મેં આ ભીનું કપડું કર્યું છે, એને થોડી વાર માટે 5-10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. આપણે લોટ બાંધી આપણે આ 10 મિનિટ થઈ ગઈ છે. હવે આના ઉપર થોડું તેલ લગાવી દઈએ અને લુવા બનાવી નાખીએ. હવે આના નાના નાના લુવા બનાવી નાખીએ. હવે આપણે આ પાણીપુરીના નાના નાના લુવા બનાવી નાખવાના. આ રીતે આપણે નાની નાની પૂરીઓ વણી લેવી. હવે ભીનું કપડું રાખીને આ પૂરીને થોડી વાર મૂકી રાખશું. આપણે હવે કઢાઈમાં તેલ લઈ લઈશું, પછી ગેસ ચાલુ કરી દઈશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે પૂરી એક એક નાખી દઈએ. પૂરીને આવી રીતે દબાઈ રાખવાની એટલે તે ઉપર પૂરી આપણે બધી ધીમે ધીમે આવી રીતે એક એક પૂરી તળી લેવી. સરસ પૂરીને દડો થઈ છે ને પૂરીઓ. પછી આવો પૂરપૂરો અવાજ આવવો જોઈએ તો જ પૂરી પરફેક્ટ બની એમ કહેવાય. આવી રીતે આપણે બીજી પૂરી પણ ઉતારી લઈએ. હવે આવી રીતે બધી એક એક પૂરી તળી નાખવી. આપણે કેવી સરસ બને છે, ફૂલી ફૂલીને થાય છે ને મિત્રો. દેખો મિત્રો, આ પૂરી તૈયાર થઈ ગઈ છે અને કેવો ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. એટલે પૂરી પરફેક્ટ છે. દેખો, તોડી નહીં બતાવું તમને. આ પૂરી પરફેક્ટ. અને આ થોડી પીચકું પૂરી છે અને આ તેનું પાણી છે અને આ તેનો મસાલો છે. જો તમને મસાલો અને પાણીનો વિડીયો દેખવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે તમે આ મસાલો તમારે દેખવો છે.